નમસ્કાર મિત્રો. આજે મારે તમને વિષય અર્થશાસ્ત્ર ધોરણ 12 એમાં પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એના વિશે 17 સ્લાઇડમાં માહિતી આપવાની છે. તો મિત્રો, એડ્યુટેર એપ દ્વારા તમને આ બધી માહિતી મળી રહેશે દરેક વિષયની. તો જેઓએ આ એડ્યુટર એપ ડાઉનલોડ ન કરી હોય એ પ્લે સ્ટોરમાંથી કરી લેશો. ધન્યવાદ. હવે એક પછી એક સ્લાઇડનો આપણે પરિચય મેળવતા જશું. નેક્સ્ટ. અહીંયા વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એમ લખ્યું છે. પ્રકરણ 2 અને વિષય, સ્કૂલનું નામ, એ બધી માહિતી છે. ત્યાર પછી નેક્સ્ટ. આજના શીખવવાના હેતુ. આજે સ્લાઇડ પાછળ વિકાસના નિર્દેશકોનો અર્થ સમજાવો. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની ચર્ચા. માથાદીઠ આવકના વૃદ્ધિ દરની ચર્ચા. જીવનની ભૌતિક ગુણવત્તા આંક એનું વિશ્લેષણ અને માનવ વિકાસ આંક HDI એનું મૂલ્યાંકન. આ બધી માહિતી આપણે આમાંથી શીખવાની છે. નેક્સ્ટ. વિકાસના નિર્દેશકો પરિચય અહીંયા આપ્યો છે ટૂંકમાં. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, તે કેટલી ઝડપથી થયો છે, આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. આવા પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસનો દર અને કક્ષા માપવા માટે આ પરિબળોને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં ફેરફાર માપે છે, તેમ આ પરિબળો દેશના વિકાસને માપે છે. એનો પરિચય આપણે જોઈએ છીએ મિત્રો. આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસ આંકનો સમાવેશ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હવે એનો અર્થ આપણે જોઈએ. જે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થાય તો આર્થિક વિકાસ થયો છે એમ ગણાય. રાષ્ટ્રીય આવકનો ઊંચો દર વધે તો વિકાસનો દર ઊંચો ગણાય. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય. રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય તો સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે, અને ઘટાડો થાય તો આર્થિક વિકાસની પીછેહટ ગણાય છે. આ માપદંડમાં નાણાકીય આવકને બદલે વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી રાષ્ટ્રીય આવકની ગણતરી બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે કરવામાં આવે છે. ઉદાહરણ, જો કોઈ દેશની રાષ્ટ્રીય આવક સતત 5%થી વધી રહી છે તો તે વિકાસનું મજબૂત સૂચક છે. મિત્રો, આ બાબત સમજાઈ ગઈ છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કોષ્ટક આખું આપ્યું છે. વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય દેશો કરતાં વધારે છે, જે દર્શાવે છે કે તેમનો વિકાસ દર ઊંચો છે. અહીંયા દેશના નામ આપ્યા છે અને અહીંયા રાષ્ટ્રીય આવકના વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર આપ્યો છે 2014ને અનુલક્ષીને. ત્યાર પછી નેક્સ્ટ. રાષ્ટ્રીય આવકની મર્યાદા. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલીઓ
કઈ તો કે બેવડી ગણતરી, સ્વ વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવામાં મુશ્કેલી, ગેરકાયદેસર આવક વગેરે રાષ્ટ્રીય આવકના સાચા આંકડા મેળવવામાં અવરોધ. અને વસ્તી, આ બીજું, રાષ્ટ્રીય આવકની સાથે વસ્તીને ધ્યાનમાં લેવી જરૂરી છે, કારણ કે ઊંચી રાષ્ટ્રીય આવક ધરાવતા દેશમાં જો વસ્તી પણ ઝડપથી વધતી હોય તો વિકાસનો સાચો ખ્યાલ આવતો નથી. ગણતરીની જુદી જુદી પદ્ધતિઓ, રાષ્ટ્રીય આવકની ગણતરી માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેનાથી આંકડામાં ફેરફાર થાય છે. નેક્સ્ટ સ્લાઇડ. આ બધી એની મર્યાદાની વાત આપણે કરીએ. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. અર્થ, માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે. જો માથાદીઠ આવક કોને કહેવાય એની વ્યાખ્યા ખાસ યાદ રાખજો. ઘણીવાર પરીક્ષામાં માથાદીઠ આવક એટલે શું આવું પણ એક વાક્યમાં પૂછાતું. જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો એમ કહેવાય. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે, કારણ કે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને રાષ્ટ્રીય આવક કરતાં વધુ સારો એ નિર્દેશક છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે, અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનું એક ઉત્તમ નિર્દેશક છે. પછી અહીં મહત્વ આપ્યું છે, તે પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતો વધારો નિર્દેશક છે, વધારાનો સારો નિર્દેશક છે. નેક્સ્ટ, માથાદીઠ આવકનું કોષ્ટક આપ્યું છે અહીંયા જુઓ. જેમ પહેલું હતું એ પ્રમાણે અહીં દેશ આપ્યા છે અને 2014માં સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ અહીંયા એ આંકડા આપ્યા છે. નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, બરોબર, જે આપણે કોષ્ટકમાં દેખાય છે. એટલે બહુ ધ્યાનથી કોષ્ટકનો અભ્યાસ કરજો. આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. ત્યાર પછી આગળ માથાદીઠ આવકની મર્યાદા. માત્ર અંદાજો, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. જો માત્ર અંદાજો એટલે વસ્તી ગણતરી દર વર્ષે થતી નથી, તેથી માથાદીઠ આવકના આંકડા માત્ર અંદાજિત હોય છે. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક ગણવામાં મુશ્કેલી. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની ગણતરીમાં આવતી મુશ્કેલીઓના કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે, તે આવકની વહેંચણીની માહિતી આપતી નથી. જો આવકની વહેંચણી અસમાન હોય તો વિકાસ થયો નથી તેમ ગણાય. નેક્સ્ટ, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારા. એનો અર્થ, આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. તેથી કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો કે કેમ તે જાણવા માટે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક સ્વીકાર કરવામાં આવે છે. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો પર આધારિત છે. વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વપરાશમાં લેવાયેલ વસ્તુઓ અને સેવાઓ. વપરાશના ધોરણોમાં ખોરાક, આરોગ્ય, સેવાઓ, રહેઠાણ, શિક્ષણ, પરિવહન આ બધાનો સમાવેશ થાય છે. તો આ થઈ જીવનની ભૌતિક ગુણવત્તા. ત્યાર પછી નેક્સ્ટ, જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો. એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? જો આટલી બધી બાબતો એમાં સમાવેલી છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં મુખ્યત્વે જે બાબતો સમાવેલી છે
એમાં નીચેનો સમાવેશ થાય છે. પેલું શું આપ્યું છે? ખોરાક, કેલરી, પ્રોટીન, ચરબી. બરોબર, ખોરાક, કેલરી, પ્રોટીન, ચરબી. આરોગ્ય અને તબીબી સેવાઓ, વસ્તીના એકમ દીઠ ડોક્ટરનું પ્રમાણ. રહેઠાણ અને કપડાં, ઓરડાની સંખ્યા, ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ. શિક્ષણ અને મનોરંજન, કેટલાક ટકા વસ્તીને પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મળે છે, ટીવી, થિયેટર્સ વગેરે. પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ. ઉર્જા શક્તિ, માથાદીઠ ઉર્જાની વપરાશ. દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. સરેરાશ આયુષ અને બાળ મૃત્યુ પ્રમાણ. તો જીવનની ભૌતિક ગુણવત્તામાં આ બધી બાબતો સમાવેલી છે. ત્યાર પછી નેક્સ્ટ, આ મુદ્દો ઘણો અગત્યનો છે એટલે ખાસ તૈયાર કરજો. નેક્સ્ટ, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI. મોરિસ ડેવી, અહીંયા ધ્યાન આપજો, મોરિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. એનું ટૂંકું નામ છે. આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. PQLI એ 3 બાબતોનો બનેલો છે: શિક્ષણ પ્રમાણ, અપેક્ષિત આયુષ અને ત્રીજી બાળ મૃત્યુ દર. દરેક નિર્દેશકને 100નો ગુણભાર આપવામાં આવે છે અને દેશની કામગીરીના આધારે 0 થી 100 વચ્ચે ગુણ મૂકવામાં આવે છે અને ત્યારબાદ સરેરાશ કાઢવામાં આવે છે. જ્યાં નીચે એક ઉદાહરણ આપ્યું છે. PQLI બરાબર શિક્ષણનું પ્રમાણ વત્તા અપેક્ષિત આયુષનો આંક વત્તા બાળ મૃત્યુ દરનો આંક. બરોબર, સ્પષ્ટ અહીંયા સમજાયું છે તમને. ત્યાર પછી નેક્સ્ટ, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્વ શું છે? જેમ દેશનો PQLI 100ની નજીક હોય તે દેશની કામગીરી ઉત્તમ છે. 100ની નજીક. જે દેશનો PQLI 0ની નજીક તે દેશની કામગીરી નીચા પ્રકારની એટલે કે કનિષ્ઠ. PQLI 0 થી 100ની વચ્ચે હોઈ શકે છે. PQLIના આંકથી એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે. જેમ PQLIનો આંક વધારે તેમ દેશનો આર્થિક વિકાસ વધારે તેમ કહેવાય. આ બહુ સરસ માહિતી આમાં આપી છે. એટલે બરોબર આ જોજો કોષ્ટક વારે વારે. નેક્સ્ટ, હવે સકારાત્મક બાબતો અને મર્યાદા. માનવ જીવન ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. માથાદીઠ આવકના નિર્દેશક કરતાં જટિયાતા છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે ઓછી મર્યાદાવાળા છે. અને મર્યાદાઓ, PQLIની સકારાત્મક અને મર્યાદાઓ. આ સકારાત્મક બાબતો છે, આ એની મર્યાદા છે. માત્ર 3 જ બાબતોનો સમાવેશ આમાં કર્યો છે. માત્ર સરેરાશ જ દર્શાવે છે. કોઈ દેશનો PQLIનો દર ઊંચો હોય તો વિકાસ બીજા દેશ કરતાં વધારે છે તેમ સામાન્ય રીતે કહી શકાય નહીં. એટલે આ બાબત જે થઈ અહીંયા એ PQLIની સકારાત્મક અને એની મર્યાદાની વાત આપણે અહીંયા કરી, જે તમને અહીંયા ચાર્ટમાં સામે દેખાય છે. ત્યાર પછી નેક્સ્ટ, માનવ વિકાસ આંક HDI એનો પરિચય. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ.
વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે HDI રજૂ કરવામાં આવ્યું. HDIમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ પર પણ ભાર મૂકવામાં આવ્યો. HDI તૈયાર કરવામાં ભારતના અર્થશાસ્ત્રીઓનો પણ ફાળો છે અને HDIને માપવા માટે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થાય છે. ન્યૂનતમ અને મહત્તમ. તો અહીંયા HDIનો ટૂંકો પરિચય આપ્યો છે. માનવ વિકાસ આંકના ઘટકો. HDI તૈયાર કરવામાં 3 પરિબળો ધ્યાનમાં લેવાય છે. અપેક્ષિત આયુષ્ય, જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય. જ્ઞાન, પુખ્ત શિક્ષિતોની ટકાવારી અને શાળાકીય સરેરાશ વર્ષો. સારું જીવન ધોરણ, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવા, સેનિટેશન, બાળ મૃત્યુ દર અને માથાદીઠ આવક. આ માનવ વિકાસ આંકના ઘટકોની માહિતી આપણે જોઈ. ત્યાર પછી નેક્સ્ટ મહત્વ અને મર્યાદા HDI. બરોબર મિત્રો, આ બાબત તમે 10મા ધોરણમાં પણ શીખી ગયા છો. એનો પરિચયમાં થોડો આવતો હતો, એટલે કાંઈ તમારા માટે આ નવીન વસ્તુ નથી. અગાઉના ધોરણમાં આવી ગયું છે. જો તમે બરોબર તૈયારી કરી હોય બોર્ડની પરીક્ષાની, તો એમાં આ બાબત હતી જ ગયા વખતે 10મા ધોરણમાં. એટલે આ મુદ્દો કોઈ તમારા માટે નવીન નથી, પણ શીખવો જરૂરી છે. હવે અહીંયા મહત્વ અને મર્યાદાઓ HDI. પહેલા આપણે મહત્વની વાત કરીશું, પછી સામે મર્યાદા આપેલી છે. આર્થિકની સાથે સામાજિક કલ્યાણના માપદંડનો સમાવેશ થાય છે. એનું મહત્વ. આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે, માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે. HDI વિધેયાત્મક છે. સામે મર્યાદા. માત્ર 3 સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે. ત્રણેય પરિબળોને સરખું મહત્વ અપાયું છે. માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. મિત્રો, અહીંયા આપણે HDI મહત્વ અને મર્યાદાઓ એ જોયું. ત્યાર પછીની નેક્સ્ટ સ્લાઇડ વિચારીએ આ બાબત. હવે આ પાઠમાં જે માહિતી ટૂંકમાં તમને આપી, પાઠ્યપુસ્તકનો ઉપયોગ ખાસ કરવો, જેથી કરીને તમને આ માહિતી વિગતવાર મળી રહે. અહીંયા માત્ર ને માત્ર આપણે મુદ્દાની ચર્ચા કરી છે. કદાચ પોઈન્ટમાં કાંઈ થોડો ઘણો લગભગ એવું બન્યું નથી, પણ કદાચ લાગે તો પાઠ્યપુસ્તકના આધારે ચેક કરી લેવાનું, એટલે તમને બહુ સરસ રીતે આ બાબત સમજાઈ જાય. તો વિચારવામાં શું લખ્યું છે? આર્થિક વિકાસના વિવિધ નિર્દેશકોમાં કયો નિર્દેશક તમને સૌથી વધુ વિશ્વસનીય લાગે છે? શા માટે? શું એક જ નિર્દેશક દેશના વિકાસનું સાચું ચિત્ર આપી શકે? આ એક વિચારવાનો આભાર. શિક્ષણ, આરોગ્ય અને જીવન ધોરણની બધી આપણે વાત કરી, તો માત્ર શિક્ષણ એ દેશના વિકાસનું સાચું ચિત્ર આપી શકે? આરોગ્ય એટલે એ બાબત વિચારવાની અલગ અલગ. આ પ્રશ્નો મહત્વપૂર્ણ છે, કારણ કે દેશના વિકાસની સાચી દિશા અને ગતિ નક્કી કરવા માટે યોગ્ય માપદંડ હોવો જરૂરી છે. તો ચાલો વિચારીએ, એમાં આ બાબત આપણે ખ્યાલમાં લેવાની છે. છેલ્લે આજે આપણે શું શીખ્યા? આ સ્લાઇડ જે આખી તમારી સામે રજૂ કરીએ, તો પહેલું, આર્થિક વિકાસને માપવા રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસ આંક જેવા વિવિધ નિર્દેશકોનો ઉપયોગ થાય છે. એ બાબત આપણે જોઈએ. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના વૃદ્ધિ દર દેશના આર્થિક વિકાસને દર્શાવે છે, પરંતુ તેમની કેટલીક મર્યાદા પણ છે. આ બાબત આપણે આમાં શીખ્યા.
ત્યાર પછી જીવનની ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસ આંક માનવ જીવન ધોરણ અને કલ્યાણને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરે છે. આ બાબત આપણે શીખ્યા. અને છેલ્લે દરેક નિર્દેશકની પોતાની મર્યાદાઓ અને ફાયદાઓ છે એ આપણે જોયું. અને વિકાસનું મૂલ્યાંકન કરવા માટે એક સંકલિત અભિગમ જરૂરી છે. મિત્રો, એની સાથે આ જે ટોપિકમાં મહત્વની બાબતો હતી આપણે પૂર્ણ કરીએ છીએ. આજે બીજું પ્રકરણ પાઠ્યપુસ્તકમાં આપેલું છે. પહેલાં એ પાઠ્યપુસ્તક દ્વારા આખું પ્રકરણ વાંચી જવું અને પછી આ સ્લાઇડનો ઉપયોગ કરવો એટલે તમને પરફેક્ટ બધી માહિતી મળી રહે. કાંઈ કોઈ મુદ્દા આડાવડા થયા હોય તો પણ તમને ખ્યાલ આવે કે આ એક મુદ્દો અહીંયા આવે ને આ અહીંયા આવે, એમ તમને ક્રમની ખ્યાલ આવી જાય. એટલે પાઠ્યપુસ્તકનો ઉપયોગ પણ સાથોસાથ ખાસ કરવો. અને પછી આ સ્લાઇડ તમારે જોવી એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી 100% આ પ્રકરણ જે આપ્યું છે બીજું એ સહેલું થઈ જશે. પરીક્ષામાં પણ ઘણું મહત્વનું છે. તો ધન્યવાદ, આભાર.